ચતુરાઈ જીવનનો એક આવશ્યક ગુણ છે. ચતુરાઈ ઈશ્વરનું એક સૌથી મોટું ઋણ છે. બીજાનું સુખ ઓછું કર્યા વિના આપણું સુખ જાળવી રાખવું એ ચતુરાઈ છે. બીજાના આનંદને હાનિ પહોંચાડ્યા વિના આપણને આનંદમાં રહેતા આવડે એ ચતુરાઈ છે. એવી જ આપણે જગ પ્રખ્યાત બિરબલની એક ચતુરાઈની વાર્તા સાંભળીશું. બિરબલની ચતુરાઈની વાતો સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી હતી. બધે જ બિરબલ અને એમની ચતુરાઈના કિસ્સાઓ ગૂંજતા હતા. એક વખત ઈરાનના બાદશાહને થયું કે આ મહાન ચતુરાઈના ધણી બિરબલ કેવા હશે. એમને બિરબલને જોવાની અને એમની સાથે રહેવાની ઈચ્છા થઈ. આથી એમણે એમના મિત્ર બાદશાહ અકબરને પત્ર લખી જણાવ્યું કે તેઓને બિરબલને મળવાની ઘણી તીવ્ર ઈચ્છા છે. મહેરબાની કરીને તેઓ બિરબલને 15 દિવસ માટે પોતાના નગર ઈરાનની મહેમાન ગતિએ મોકલે. મિત્રની ફરમાઈશ હતી એટલે અકબર ના ન પાડી શક્યા. એમણે બિરબલને ઈરાન મોકલ્યા. ત્યાં એમનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં એમની ચતુરાઈના પરચાઓ પણ માણવામાં આવ્યા. ઈરાનના બાદશાહ ખુશ થઈ ગયા. એમને મજા આવી ગઈ. છેલ્લો દિવસ હતો. હવે બિરબલ જવાના હતા. એ વખતે ઈરાનના બાદશાહે ભર્યા દરબારમાં બિરબલને પૂછ્યું, તમે ઘણા વર્ષોથી બાદશાહ અકબર સાથે રહો છો અને હમણાં 15 દિવસ મારી સાથે પણ રહ્યા. મારે તમારા મોંએ મારી અને અકબરની તુલના સાંભળવી છે. તમને મારો સ્વભાવ કેવો લાગ્યો અને અકબરનો સ્વભાવ કેવો છે એ મહેરબાની કરીને મને જણાવશો? બિરબલે હસીને ત્વરિત ઉત્તર આપ્યો, બાદશાહ સલામત, આપની તો વાત જ ના થાય. આપ પૂનમના ચંદ્રમા જેવા છો. ઈરાની બાદશાહે બીજો પ્રશ્ન કર્યો, અને તમારા બાદશાહ અકબર એ કેવા છે? બિરબલે કહ્યું, અમારા બાદશાહ બીજના ચંદ્ર જેવા છે. બિરબલે અકબર કરતાં પોતાને વધારે ચડિયાતો કહ્યો એમ માનીને ઈરાની બાદશાહ ખૂબ ખુશ થઈ ગયા. એમણે ખૂબ મોટા ઇનામો આપીને એમને વિદાય આપી. બિરબલ દિલ્હીમાં અકબર બાદશાહ પાસે પાછા આવ્યા. બિરબલે સાથે જ ઈરાન ગયેલા કેટલાક લોકોએ પાછા આવીને અકબરની કાન ભંભેરણી કરી કે બિરબલે તમને ઈરાનના બાદશાહ કરતાં નીચા પાડી દીધા. એમને પૂનમના ચંદ્ર કીધા અને તમને બીજના ચંદ્ર. આ સાંભળીને બાદશાહને ભારોભાર દુઃખ થયું. બીજા દિવસે એમણે ભર્યા દરબારમાં બિરબલને પ્રશ્ન કર્યો, બિરબલ, મેં સાંભળ્યું છે કે તમે ઈરાનના બાદશાહને પૂનમના ચંદ્ર સાથે સરખાવ્યા અને મને બીજનો ચંદ્ર સાથે. શું આ વાત સાચી છે? જી બિલકુલ સાચી મહારાજ, બિરબલે તરત જ કહ્યું. મને સમજાવો કે મારું મહત્ત્વ કઈ રીતે ઓછું છે? આવું કરવાનું કોઈ કારણ? બાદશાહે બીજો પ્રશ્ન કર્યો. બિરબલ હસતા હસતા બોલ્યા, અરે મહારાજ, કોણે કહ્યું કે મેં તમારું મહત્ત્વ ઘટાડ્યું છે? મેં તો ખરેખર તમારું મહત્ત્વ વધાર્યું છે. મેં એમને પૂનમના ચંદ્ર કીધા. એ ચંદ્ર જે એક જ દિવસમાં મોટો થાય છે, અને તમને બીજના ચંદ્ર કીધા. એ ચંદ્ર જે સતત અવિરત રીતે મોટો થતો રહે છે, વિકસતો રહે છે. બીજના ચંદ્ર જેમ તમારી યશ કીર્તિ રોજ બરોજ વધતી રહે છે. પણ કેટલાક મૂર્ખાઓને મારી આ સરખામણીની ખબર જ ના પડી. બિરબલની આ વાત સાંભળી બાદશાહ ખુશ થઈ ગયા. એમણે પણ બિરબલને ઇનામ આપ્યું. આ છે ખરી ચતુરાઈ, જે કોઈને નુકસાન પણ ના પહોંચાડે કે કોઈને દુઃખ લાગે તેવું એક વાક્ય ના બોલે. તમને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ધન્યવાદ.